જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે તો જો સવારમાં વિશાલ નવરા હતા તો મેં એને કીધું થોડાક લાકડાના કટકા કરી દો તો ચૂલો જાગવામાં મજા આવે। તો એ જો કુવાડો લઈને ચાલુ કરી દીધું છે એનું કામ। અને હા જો એણે બધા લાકડા કાપી અને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે, ઢગલો કરી દીધો છે મારા માટે ત્યાં। અને આ જો આ પપૈયામાં છે ને કેટલા બધા કાચા પપૈયા આવ્યા છે ને પાકે છે, પણ હવે ઉતરતા નથી કેમ કે પપૈયા બહુ ઊંચા થઈ ગયા છે। તો ત્યાં પક્ષી આવે ને એ બધા ખાતા હોય પપૈયા પાકેલા ને બધાને, કાચા તો કેટલા બધા છે। તો હવે જો આપણા માટે ઢગલો વિશાલે તૈયાર કરી દીધો। તો મને કહેવાય તું આને લઈને અંદર ગોઠવી દે। મેં તો સારું હાલો તો હવે હું મૂકી દઉં બધાય। તો તેમ મેં મસ્ત મજાના લાકડા લઈ અને બધા છે ને ઢગલો કરી દીધો અહીંયા ચૂલા પાસે। અને હા તો જો બપોરે ભીંડાનું શાક અને બાજરાના રોટલા બનાવ્યા હતા। તો જો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી છે, ચાલુ કરવા માંડ્યા છે રસોઈ। અને આ જો આખી રાત આમ ચોકીદાર કરતા હોય ને બાયણા, એટલે અત્યારે જો તૂટીયું વાળીને બે બાજુમાં પડ્યા છે, નકર તો એકબીજાની બાજુમાં હુવે એવા નથી બે। અને હા સાંજે તો હું થયું ને વિશાલને, તો વિશાલ મને કહે તૈયાર થઈ ચાલ તને બહાર લઈ જાઉં। મેં તો ક્યાં લઈ જાઉં? તો કે તું હાલ તો ખરા, તને લઈ જાઉં છું। ત્યાં તો એ મને લઈ ગયા ઢોસા ખાવા માટે। મેં તો સારું હાલો, આજ તો આપણે પરબારો થઈ ગયું ડાયરેક્ટ। હા જો મસ્ત મજાના ઢોસા આવી ગયા છે ને હું વિશાલ જો ખાવા માટે બેસી ગયા છીએ ઢોસા। વિશાલ જો મને કહે લે ચાલુ કર હાલ। મેં તો આ જો મસ્ત છે, મસ્તીના ઢોસા છે ટેસ્ટમાં। સારું તો હાલો, અમારા બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ